હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું દહીં અને ચણાનું શાક। તો દહીં ચણાનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। આપણે બનાવશું દેશી ચણા બટેકાનું શાક દહીંવાળું। તો તેના માટે મેં 250 ચણા લીધા છે। ને ચણાને મેં આવી રીતે બોરી દીધા હતા। રાતે પલાળી દીધા હતા અને સવારે 3 સીટી વગાડી દીધી। આવા પલાળી દેવાના, એકદમ પરલી જવા જોઈએ। ને આ 3 નંગ નાના બટેકા લીધા હતા। એક તમે મોટું હોય તો એક બટેકું લઈ શકો ને એને આની હાથે જ મેં બાફી લીધા હતા ને પછી આવી રીતે ક્રશ કરી લીધા। આવો માવો જ કરી દેવાનો। હવે એનો આપણે વઘાર કરશું। આપણે 3 થી 4 પાવરા તેલ લેશું। આમાં થોડુંક તેલ આગળ પડતું જોઈએ। એટલે આપણું થોડુંક ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ નાખીશું। થોડાક આપણે લીમડાના પાન નાખીશું ને એક સૂકું મરચું। બધું બરાબર તતળી જાય પછી આપણે એમાં હિંગ નાખી દેવાની ચપટી। પછી એમાં 1 બાઉલ ભરીને આપણે કાંદા નાખશું। આવા ઝીણા કટ કરેલા, આવા ઝીણા ઝીણા કટરમાં કટ કરી લેવાના। ચણાની બધું બાફેલું તૈયાર હોય ને તો વાર નહીં લાગે આ શાકમાં। નકર ચણા બાફીએ ને એટલો ટાઈમ જાય ખાલી। થોડોક કલર ચેન્જ થાય ને ત્યાં સુધી એને થવા દઈશું। ના 2 મરચાં આપણે કાઢી લઈશું। તીખાશ એની આમાં બેસી ગઈ, આ કાઢી લેશું। કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે એમાં આપણે આ બટેકાનો માવો નાખી દઈશું। હવે એમાં આપણે મસાલા કરશું। અડધી ચમચી આપણે હળદર લઈશું, 1 ચમચી ધાણા જીરું લઈશું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી આદુ મરચાં અને લસણ ને ધાણા એની આવી રીતે મેં પેસ્ટ કરી લીધી હતી, એ નાખી દઈશું। તો આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું। આપણે થોડાક રસાવાળા કરવા એટલે આપણે મસાલો પાકે એટલું પાણી નાખીશું। આવી રીતે કરીએ તો આપણે કોઈ બટેકાનું ઓલું રહી ગયું હોય ને તો એ એક સરખું આમ થઈ જાય મેશ। આવું માવું મસ્ત થઈ જાય।
મસાલો આપણો મસ્ત પાકી ગયો અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે એમાં આપણે 1 બાઉલ દહીં નાખી દઈશું. મસાલો પાકી જાય, તેલ છૂટું પડી જાય પછી જ દહીં નાખવાનું. ને દહીં નાખ્યા પછી આવી રીતે સતત હલાવવાનું. હવે એમાં ચણા નાખી દઈશું. ચણા નાખી અને 2 મિનિટ માટે આપણે એને થવા દઈએ. હવે આપણે એમાં થોડોક અડધી ચમચી પાઉંભાજીનો મસાલો નાખીશું. મેં બાફામાં મીઠું નાખ્યું હતું. હવે આપણે પાછું થોડુંક નાખી દઈશું. હવે આ બધું પાછું મિક્સ કરી દેવાનું. આપણું શાક તૈયાર થઈ ગયું છે આવું મસ્ત. આ આમનમ ખાવ ને તો એ મસ્ત લાગે, ને ભાત હાથે રોટલી હાથે સરસ લાગે. એમનમ પણ એટલું મસ્ત લાગે, સેવ નાખીને ખાવાનું. છે આપણું તૈયાર છે આપણું દેશી ચણા બટેકાનું દહીંવાળું શાક. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ.